નમસ્તે મિત્રો. લોકો ગ્લુકોમીટરથી જે શુગર માપે છે ત્યારે કેટલીક ભૂલો કરે છે. હવે એ કઈ ભૂલો છે એ તરફ તમારું ધ્યાન દોરું. તો પહેલું કે ગ્લુકોમીટરની અંદર તમે સ્ટ્રીપ મૂકો અને આંગળી ઉપર જ્યારે પ્રિક કરો ત્યારે એ પ્રિક સાઈડમાં કરો, અહીંયા વચ્ચે નહીં. સાઈડમાં તમે કરશો તો તમને દુખાવો પણ ઓછો થશે અને લોહીનું ટીપું સરસ રીતે બહાર આવશે. બીજી ભૂલ છે આવી રીતે આંગળીઓ દબાવીને લોહી કાઢવાની. જ્યારે તમે આંગળી દબાવીને લોહી કાઢશો ત્યારે લોહીનું જે ટીપું છે એની આજુબાજુનું જે પ્રવાહી છે એને ડાયલ્યુટ કરશે, એટલે શુગરનું રીડિંગ ખોટું આવશે. ત્રીજું છે પહેલાં સ્પિરિટ લગાડવાનું. સ્પિરિટ લગાડી પછી કાણું પાડે અને લોહી કાઢે. સ્પિરિટ લગાડવાની જરૂર નથી. ખાલી તમે શુગર માપો એ પહેલાં સાબુના પાણીથી હાથ ધોઈ નાખો, એ ઘણું છે. સ્પિરિટ જો લગાડશો તો રીડિંગ ખોટું આવવાની શક્યતા વધી જશે. બ્લડ શુગર માપ્યા પછી તમે સ્પિરિટથી લોહીનું ટીપું સાફ કરી શકો, પણ કરતાં પહેલાં આંગળીને સ્પિરિટથી સાફ કરવાની કોઈ જરૂર નથી. વધુ એક ભૂલ છે કે સ્ટ્રીપ્સ ખુલ્લી રહી ગઈ હોય, એમાં મોઇશ્ચર હોય, એને લીધે રીડિંગ પણ ખોટું આવી શકે. તો આ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખો અને આ પ્રમાણે જો શુગર કરશો તો એ એકદમ બરાબર આવશે. થેન્ક યુ.